જાઓ, મનાલી જાઓ. હરિદ્વાર જવું છે તો કેવલ કથા કીર્તન ગંગા સ્નાન માટે, પણ તીર્થોને જ પિકનિકના સ્પોટ બનાવી દીધા છે આજે. ખબર છે ને, અમુક વર્ષો પહેલા 2013માં બદ્રીનાથમાં એક નાનો એવો પ્રલય થયો હતો. હજારો લોકોના મૃત્યુ થઈ ગયા હતા. તીર્થોમાં જઈને પાપ કરશો ને તો એનું રિએક્શન તો આવશે. ઉગ્ર કર્મના કારણે તીર્થનો સાર ગયો છે. કામ ક્રોધ લોભથી ચિત્ત વ્યાકુળ છે, એટલા માટે તપનો સાર નીકળી ગયો છે. ચિત્ત જ એટલું ચંચળ છે, તપ કેવી રીતે કરશે? મનની અંદર લોભ છે, પાખંડ છે, શાસ્ત્રોનો અભ્યાસ નથી, એટલા માટે ધ્યાન યોગનું ફળ નીકળી ગયું છે. અને જે પંડિતો છે એ શું કરે છે તો કહે છે, જેમ ભેંસ પાડા સાથે રમણ કરે એવી રીતે પોતાની સ્ત્રીઓ સાથે રમણ કરે છે. પંડિતો મુક્તિ સાધનમાં એક્સપર્ટ હોવા જોઈએ, પણ શેમાં એક્સપર્ટ છે તો કહે છે પુત્રસ્યોત્પાદને દક્ષા. પુત્ર ઉત્પન્ન કરવામાં એક્સપર્ટ છે, પણ મુક્તિના સાધનમાં એક્સપર્ટ નથી. અને સૌથી મોટી મુદ્દાની વાત નારદજી કહે છે કે કળિયુગની અંદર વૈષ્ણવો તો ઘણા બન્યા. વૈષ્ણવ કોને કહેવાય? જે વિષ્ણુના ભક્ત છે એને વૈષ્ણવ કહેવામાં આવે છે. તો કહે છે નહીં વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરસ્સરા. સંપ્રદાયથી પ્રાપ્ત થયેલી જે વૈષ્ણવતા છે એ ક્યાંય જોવા મળતી નથી. અચ્છા, વૈષ્ણવતા ક્યાંથી આવે છે? સંપ્રદાયથી. તો વળી પાછું આપણું ગુજરાતી માઇન્ડ એક્ટિવ થશે આમાં. સંપ્રદાય એટલે શું? તા કે વાડા. સંપ્રદાય એટલે શું છે? વાડા. એ કે આમ બધાને જુદા જુદા. સંપ્રદાયનો અર્થ છે સમ્યક રૂપેણ, બહુ સારી રીતે જે જ્ઞાનને ઉપરથી નીચે ઉતારે એને સંપ્રદાય કહેવામાં આવે છે. આદાય જે આપે છે જ્ઞાનને એ સંપ્રદાય. સંપ્રદાયનો અર્થ વાડો નથી. કળિયુગની અંદર ભગવાને 4 સંપ્રદાયોની રચના કરી છે. આ સાંભળજો, બહુ કામની વસ્તુ છે. પહેલો સંપ્રદાય બ્રહ્મ સંપ્રદાય છે, બીજો રુદ્ર, ત્રીજો કુમાર અને ચોથો શ્રી. ભગવાને આ દિવ્ય જ્ઞાન 4 વ્યક્તિઓને આપ્યું. સૌથી પ્રારંભમાં સૌથી પહેલું જ્ઞાન આપ્યું બ્રહ્માજીને, બીજું આપ્યું લક્ષ્મીજીને, ત્રીજું આપ્યું શિવજીને અને ચોથું આપ્યું સનકાદિકોને, જેનો પ્રસંગ આપણે સાંભળી રહ્યા છીએ. આ 4 વ્યક્તિઓથી એક એક સંપ્રદાય પ્રારંભ થયો. બ્રહ્માજીથી જે સંપ્રદાય પ્રારંભ થયો એનું નામ બ્રહ્મ સંપ્રદાય થયું. લક્ષ્મીજીથી જે સંપ્રદાય પ્રારંભ થયો એનું નામ શ્રી સંપ્રદાય થયું. શિવજીનો સંપ્રદાય રુદ્ર સંપ્રદાય થયો અને કુમારોનો સંપ્રદાય થયો કુમાર સંપ્રદાય. આ 4 સંપ્રદાયોમાં એક એક આચાર્ય પ્રકટ થયા. બ્રહ્મ સંપ્રદાયમાં શ્રીપાદ મધ્વાચાર્યનો આવિર્ભાવ થયો. શ્રી સંપ્રદાયમાં શ્રીપાદ રામાનુજાચાર્યનું પ્રાગટ્ય થયું. રુદ્ર સંપ્રદાયની અંદર વિષ્ણુ સ્વામીનું પ્રાગટ્ય થયું અને કુમાર સંપ્રદાયની અંદર શ્રીપાદ નિંબાર્કાચાર્યનું પ્રાગટ્ય થયું. તો બ્રહ્માજીથી જે સંપ્રદાય આવ્યો એમાં મધ્વાચાર્યથી લઈ અને પછી આ પરંપરા આગળ વધી. આ ઇસ્કોન જેના માધ્યમથી તમે કથા સાંભળી રહ્યા છો ને, આ ઇસ્કોન બ્રહ્મ સંપ્રદાયની અંતર્ગત છે. કારણ કે બ્રહ્માજીથી શરૂ થઈ અને પછી ચૈતન્ય મહાપ્રભુ સુધી, ત્યાંથી ગૌડીય સંપ્રદાય થયો. આ બ્રહ્મ મધ્વ, મધ્વાચાર્ય આચાર્ય છે એટલે મધ્વ, અને ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં પ્રગટ થયા એટલા માટે ગૌડ દેશ કહેવામાં આવે ને, ગૌડીય થયો. એટલે જે સંપ્રદાયનું જ્ઞાન તમે શ્રવણ કરી રહ્યા છો ને એ બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય છે. બીજો સંપ્રદાય થયો લક્ષ્મીજીમાં, જેમાં રામાનુજાચાર્ય આવ્યા. દક્ષિણ ભારતમાં જે તિરુપતિ બાલાજી, શ્રીરંગમ, રામેશ્વરમ, આ બધા જે તીર્થોમાં તમે જોવો છો ને મંદિરો, એ આખું દક્ષિણ ભારત શ્રી સંપ્રદાયની અંતર્ગત છે. તિરુપતિ બાલાજી ઇત્યાદિ મંદિરો જે છે ને શ્રી સંપ્રદાયની અંદર છે. ત્યાર પછી ત્રીજો સંપ્રદાય થયો રુદ્ર, જેના આચાર્ય વિષ્ણુ સ્વામી થયા. વલ્ભાચાર્યની જે પરંપરા છે ને પુષ્ટિ સંપ્રદાય, એ શિવજી વિષ્ણુ સ્વામીની અંતર્ગત છે, પણ એમાં વલ્ભાચાર્યએ ખૂબ પ્રચાર કર્યો.
એટલે એ વલ્લભ સંપ્રદાયના નામથી પણ ઓળખાય છે. અને ચોથો સંપ્રદાય છે કુમાર. બ્રહ્માજીના જે 4 કુમારો છે એનાથી એક સંપ્રદાય પ્રારંભ થયો અને એનું નામ થયું, એમાં નિંબાર્કાચાર્ય આચાર્ય થયા એટલે એ નિંબાર્ક સંપ્રદાયના નામથી પ્રસિદ્ધ છે. આ 4 સંપ્રદાય જ કળિયુગમાં મૂળ સંપ્રદાય છે. જો કોઈ વ્યક્તિ સહી જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે, સહી ભજન પ્રાપ્ત કરવા માંગે, તો એણે આ 4 માંથી કોઈ એક સંપ્રદાયનો આશ્રય લેવો જોઈએ. તમને પ્યોર નોલેજ મળશે આમાં. જો કોઈ વ્યક્તિ આ 4 સંપ્રદાય સાથે કનેક્ટેડ નથી તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક પાખંડમાં પરોવાયેલા છે. અને આ સંપ્રદાય કોઈના મનગઢત બનાવેલા નથી. પદ્મ પુરાણમાં પણ આનું વર્ણન છે. અને એ પણ લખ્યું છે વ્યાસજીએ કે સંપ્રદાય વિહીનાએ મંત્રાહતે વિફલામતા. સંપ્રદાય અનુસાર યદિ કોઈને મંત્ર દીક્ષા પ્રાપ્ત નથી થઈ તો એનો મંત્ર પણ વિફળ છે. આ પણ પદ્મ પુરાણ કહે છે. એટલા માટે કળિયુગમાં કોઈને ભજન કરવું છે, ભક્તિ કરવી છે, તો આ 4 સંપ્રદાયમાંથી કોઈ એક સંપ્રદાયનો આશ્રય લેવો તો તમને શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ થશે. આમાં તો નારદજી કહે છે કળિયુગમાં બહુ દેખાતું, કારણ કે હવે શું કરે છે, સંપ્રદાયમાં આવ્યા પછી પાખંડ કરે છે. સંપ્રદાયમાં જોડાઈ જાય ને પણ અંદરથી બદલાતા નથી. કેમ? કારણ કે વૈષ્ણવના ગુણને ધારણ નથી કરતા. અને એટલા માટે હરેક વસ્તુઓમાંથી સાર નીકળી ગયો છે. તો બીજા પ્રશ્નનો ઉત્તર પૂર્ણ થયો. હવે ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તો પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિતઃ. એક શ્લોકમાં જ આપી દીધો, કારણ કે નારદજીને ખબર છે ટાઈમ થઈ ગયો છે. એક શ્લોકમાં કીધું આ કળિયુગનો યુગ ધર્મ છે. જ્યાં જ્યાં પાખંડ દેખાય છે, ઝઘડાઓ દેખાય છે, કળિયુગમાં આવું રહેવાનું. ભગવાન શું કામ આ બધું સહન કરે છે ભાઈ? કારણ એ છે જો તમે ભગવાનના આશ્રયમાં રહેશો તો ભગવાન રક્ષા કરશે, અને જો માયાના આશ્રયમાં રહેશો તો માયાને જઈને કહેવું પડશે ને દુઃખ નિવૃત્તિ કરો. કારણ કે જેના આશ્રયમાં હોય એને જ પ્રાર્થના કરવી પડે ને. હવે આપણે રહી છીએ માયાના આશ્રયમાં, અથવા રહેવું છે માયાની અંદર, અને જાવું જ કોની પાસે? ભગવાન પાસે. તમે જો મંદિરોની અંદર જઈને લોકો રોજ પ્રાર્થના કરે છે હાથ જોડીને. અમારા મંદિરે ઘણા લોકો આવે છે, એ ભગવાન સુખી કરો, આ ડિમાન્ડ પૂરી કરો, ઓલી ડિમાન્ડ પૂરી કરો, પણ કોઈની થાતી નથી. એ તમને ખબર છે બધા કે આપણે ભગવાન સામે જઈને પ્રાર્થના કરી દઈએ છીએ કે આ ડિમાન્ડ પૂરી, પણ ભગવાન કરે છે નથી કરતા. તોય લોકો રોજ જઈને મંડાય છે. એનો અર્થ શું છે? મંદિર જવાનું બંધ કરવું? ના. ભગવાન આપણું સાંભળે કેમ એ શીખવાની જરૂર છે. અત્યારે સાંભળતા નથી. અચ્છા, એક પ્રશ્ન થાય ને, ભગવાન કોનું સાંભળે? ભગવાન સાંભળે છે એના ભક્તોનું. તો તમારે જો તમારી ડિમાન્ડ યદિ ભગવાન સુધી લઈ જાવી છે તો પહેલા તમારે ભક્ત બનવું પડશે. જો તમે ભક્ત બનશો તો તમારું સાંભળશે. મહેતા નરસિંહ ભક્ત બન્યા, અહીંયા કરતાલ ખખડાવે, સીધા ગોલોકથી આવે ભગવાન, એનું સાંભળે. અને એના ભગવાનને આપણે જઈને પ્રાર્થના કરીએ તો નથી આવતા. તો પ્રોબ્લેમ ભગવાનથી નથી, પ્રોબ્લેમ આપણી બાજુથી છે. આપણે જો ભગવાનને શરણાગત